સાબરકાંઠા જિલ્લામાં મોડી સાંજે તળાવમાં યુવક ડૂબી ગયો હતો ત્યારે સાબરકાંઠાના વડાલી તાલુકાના કુબાધરોલ ગામે ઘટના બની હતી અને આ અંગે ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે 3 કલાક કરતાં વધુની જહેમત પછી પણ લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને વહેલી સવારે વધુ ટીમો બોલાવી અને રેસ્ક્યુ હાથ ધરી અને લાશને બહાર કાઢવા તજવીજ હાથ ધરાશે ત્યારે બનાવની જાણ થતાં જ વડાલી પોલીસ મામલતદાર અને ગામના તલાટી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાજર રહ્યો હતો ત્યારે આજે સવારે 9 કલાકે ફરી લાશને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી।